शान्तं शाश्वतमप्रमेयमनघम् गीर्वाणशान्तिप्रदम् ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यम् विभुम् रामाख्यम् जगदीश्वरम् सुरगुरुम् मायामनुष्यम् हरिम् वन्देऽहम् करुणाकरम् रघुवरम् भूपालचूडामणि नान्या स्पृहा रघुपतेर्हृदये स्मदीये सत्यम् वदामि च भवानखिलान्तरात्मा भक्तिम् प्रयच्छ रघुपुङ्गवनिर्भरामि कामानि दोषरहितम् कुरु मानसम् अतुलितबलधामम् हेमशैलाभदेहम् दनुजवनकृशानम् ज्ञानिनामग्रगण्यम् सकलगुणनिधानम् वानराणामधीशम् रघुपतिप्रियभक्तम् वातजातम् नमामि रघुपतिप्रियभक्तम् वातजातम् नमामि। જ્યારે હનુમાનજીને કહ્યું કે મેં મનમાં બધો વિચાર કર્યો અને જોયું કે કોઈ રીતે તારા ઋણથી મુક્ત થઈ શકું એમ નથી. આમ દેવતાઓનું રક્ષણ કરનારા ભગવાન હનુમાનજી સમક્ષ એવી રીતે જુએ છે, નેત્રોમાં એમના નેત્રોમાં આંસુ છે અને શરીર પર રોમાંચ છે. તો પ્રભુનું આ પ્રકારનું વચન સાંભળીને એમના મુખનું દર્શન કરીને હનુમાનજી ના શરીર પર રોમાંચ થયો, પ્રેમથી વ્યાકુળ થઈ ગયા અને કે ભગવાન મારી રક્ષા કરો, રક્ષા કરો. એમ ના કહો કે આપનું મારા પર ઋણ છે, આપ મારા ઋણી છે, એમ ના કહો. એમ કહીને આપ મને શરમમાં નાખો છો. આ પ્રકારની પ્રશંસા તો મારી ભક્તિમાં બાધારૂપ છે, માટે એ બાધા ભગવાન આપને નાખો. મારી રક્ષા કરો, રક્ષા કરો. આમ ભગવાન હનુમાનજી ભગવાનના ચરણમાં પડ્યા છે. ભગવાન વારંવાર ઉઠાવવા ઈચ્છે છે અને પ્રેમમાં ડૂબેલા હનુમાનજી ઉઠવા ઈચ્છતા નથી. ભગવાનનો કરકમળ હનુમાનજીના મસ્તક પર છે અને તુલસીદાસજી કહે છે, સુમિરીસુ દશા મગન ગૌરીસા. આ દશાનું સ્મરણ કરીને ગૌરીશા ભગવાન શંકર અત્યંત મગ્ન થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા. આનું સ્મરણ કરીને અર્થાત શિવજી સ્મરણ કરી રહ્યા છે કે હનુમાનજી રૂપમાં હું જ હતો અને મારા મસ્તક પર ભગવાનનો કરકમળ ફરતો હતો અને જે આનંદ અને કૃતકૃત્યની લાગણી હતી એનું સ્મરણ કરીને શિવજી ભાવ વિભોર થઈ ગયા. પરંતુ વળી એટલે કથા અટકી ગઈ. વળી પાછું પોતાના મન પર એમણે મનને સાવધાન કર્યું અને શિવજી વળી પાછી સુંદર કથા કહેવા લાગ્યા કે હનુમાનજીને ઉઠાવ્યા અને પ્રભુએ પોતાના હૃદય સાથે એને લગાવ્યો અને હાથ પકડીને પોતા અત્યંત સમીપ હનુમાનજીને બેસાડ્યા. હે કપી, અને પૂછવા લાગ્યા, આ લંકા તો રાવણ રક્ષિત છે, રાવણ લંકાનું રક્ષણ કરી રહ્યો છે અને એનો કિલ્લો તો અત્યંત દુર્ગમ છે, અર્થાત કોઈ ત્યાં પક્ષી શુદ્ધતા પહોંચી શકે એમ નથી. તો આવી લંકાને તો કેવી રીતે બાળી? આમ હનુમાનજી કે પ્રભુ પ્રસન્ન છે અને તે અભિમાન રહિત વચન બોલ્યા. હવે અભિમાન સ્વાભાવિક આવે કે મેં લંકા બાળી. તો ભગવાન પૂછી રહ્યા છે કે હનુમાનજી કયા પ્રકારનો ઉત્તર આપે છે. હનુમાનજી અભિમાન રહિત બોલ્યા કે ભગવાન શાખા મૃગ કઈ બડી મનુષાઈ, એમ તો શાખા મૃગ છે, એક ડાળથી બીજી ડાળ પર કૂદકા મારનારા છે, એટલો અમારો પુરુષાર્થ અને મહાનતા છે, બીજો અમે કઈ ના કરી શકીએ. અને તો આ સમુદ્રનું ઉલ્લંઘન થયું અને વળી પાછું આ સોની નગરી બાળી અને રાક્ષસોને મારીને અશોકવનને ઉજાડ્યું. આ બધું શું આ શાખા મૃગથી શક્ય હોય? જરા પણ નહીં. ભગવાન અમારી કોઈ મહાનતા નથી, આ તો બધું આપના પ્રતાપથી થયું. એ ભગવાન આપ જેના પર અનુકૂળ હો એના વડે કોઈ વસ્તુ કઠણ છે જ નહીં. આપના પ્રભાવથી ખરેખર રૂ અગ્નિને બાળી શકે.
આપના પ્રભાવથી રૂ અગ્નિ નહીં વડવા નલ, આમ સમુદ્રને બાળનાર અગ્નિને પણ આપની એક રૂ આપની કૃપાથી બાળી શકે એવી આપની કૃપા છે. હું તો રૂ સમાન છું, આ તો વડવાનલ હતો છતાં પણ આપની કૃપાથી હું બાળી શક્યો. હે નાથ, અત્યંત સુખ પ્રદાન કરનારી અને અવિરલ અચંચળ ભક્તિ આપ મને પ્રદાન કરો. આમ હનુમાનજી કહે, ભગવાન આપે મારા પર ઋણનો પ્રશ્ન નથી, આપના પ્રતાપથી આ બધું થયું માટે હું મહાન ઋણી છું. ભગવાન આપ મને ભક્તિ પ્રદાન કરો. આ હનુમાનજી અત્યંત સરળ વાણી સાંભળીને ભગવાને કહ્યું કે તથાસ્તુ એવમ અસ્તુ, એમ છો. શિવજી કહે છે, હે ઉમા, જેણે રામજીનો સ્વભાવ જાણ્યો છે, ઉમા રામ સ્વભાવ જેહી જાના, તાહે ભજન તજી ભાવ ન આના. હે ઉમા, જેણે રામજીનો સ્વભાવ જાણ્યો છે એ ક્યારે ભગવાનનું ભજન છોડીને બીજું કશું કરવાના ઈચ્છે. અને તુલસીદાસજી કહે છે, યહ સંવાદ જાસ ઉર આવા, રઘુપતિ ચરણ ભગત સોઈ પાવા. આ સંવાદ ઉમા અને શિવજીનો કે હનુમાનજી રામચંદ્રજીનો આ જે સંવાદ છે એ જેને હૃદયમાં બરોબર લાગી જાય એ ભગવાનના ચરણની ભક્તિ પ્રાપ્ત કરે. આ સંવાદમાં જ એટલું મહાત્મ્ય છે. ચાલો, ભગવાન વાનર લોકો આવું સાંભળી રહ્યા છે અને ભગવાનના વચન સાંભળીને વાનર કહેવા લાગ્યા કે કૃપાળુ આનંદ કે ભગવાનની જય હો, જય હો, જય હો. અને ત્યારે રામજીએ આ વાનરોના રાજા સુગ્રીવને બોલાવીને કહ્યું કે ચાલો ની તૈયારી કરો, હવે વિલંબ કરવાનું કોઈ કારણ જ નથી, તરત વાનરના આજ્ઞા આપો. તો દેવતાઓ જોઈ રહ્યા છે કે આ ભગવાન વાનરની સેના લઈને રાવણને જીતવા જઈ રહ્યા છે. એ કૌતુક આશ્ચર્ય જેવા ખેલ ભગવાનનો જોયો. એ જોઈને ખૂબ બધા પુષ્પની વૃષ્ટિ કરી અને દેવતાઓ પોતપોતાના સ્થાન પર ચાલી નીકળ્યા. તો વાનરરાજ સુગ્રીવે તરત જ બધા વાનરોને બોલાવ્યા અને વાનરોના જૂથના જૂથ આવવા લાગ્યા. અરે સેનાપતિના જૂથના જૂથ આવવા લાગ્યા. તુલસી મહારાજ કહે છે કે અગણિત વાનરોની રંગબેરંગી સેના છે. આ બધા અત્યંત બળવાન વાનરો રીંછ બધા પ્રભુના ચરણમાં મસ્તક નમાવે છે અને એકદમ ગર્જના કરી રહ્યા છે. તો ભગવાને વાનરોની સેના પર માત્ર પોતાની કૃપા દૃષ્ટિ દેખાડી અને બસ એટલાથી બધા વાનરો રક્ષણ થઈ ગયો. રામજીની કૃપાનો બળ પ્રાપ્ત કરીને આ શ્રેષ્ઠ વાનરો જાણે કે પેલા પાંખવાળા પહાડ ન બની ગયા, પહાડ જેવા ઉડતા પહાડ જેવા બની ગયા, મોટા મોટા પર્વત સમાન બની ગયા. અને રામચંદ્રજી પણ અત્યંત હર્ષિત થઈને પ્રસ્થાન કર્યું અને ખૂબ બધા સુંદર શુભ સુકન થવા લાગ્યા. તો તુલસીદાસ મહારાજ કહે છે, જાસુ સકલ મંગલમય કીર્તિ, તાસુ પયાન સગુણ નીતિ. જેની કીર્તિ મંગળમય છે એ પ્રસ્થાન કરે ત્યારે ખૂબ બધા શુભ સુકન થવા જોઈએ, આવો નિયમ છે. તો પ્રભુ જયારે પ્રસ્થાન કર્યું ત્યારે ત્યાં અશોક વાટિકામાં વૈદેહીનું પણ જ્ઞાન થઈ ગયું અને એમને શુભ સુકન થવા લાગ્યા, એમનું ડાબું અંગ ફરકવા લાગ્યું. અને કહે છે તુલસીદાસ મહારાજ કે સીતાજીને જે બધા શુભ સુકન થયા એ જ બધા અશુભ સુકન રાવણને થયા. કારણ કે ડાબું અંગ ફરકવું એ સ્ત્રી માટે શુભ છે, પુરુષ માટે અશુભ છે. એ પ્રકારે અથવા તો સીતાજીને અનેક પ્રકારના શુભ સુકન થયા અને રાવણ અનેક પ્રકારના અશુભ સુકન થયા. અપશુકન ચલા કટકું કઈ ભરને પારા. આમ સેના ચાલી રહી છે એનું વર્ણન કરવાનું કોઈ પાર ના આવે. આ વાનરો અને રાક્ષસ અને રીંછો બધા ગર્જના કરી રહ્યા છે. એમના શસ્ત્ર ગયા નખ જ માત્ર એમનું શસ્ત્ર છે. એવા આવા નખ રૂપી શસ્ત્રો ધરાવનારા વાનરો પહાડો અને આ વૃક્ષોને લઈને એમના અસ્ત્ર લઈને ચાલી રહ્યા છે. બધા કોઈ આકાશમાંથી જઈ રહ્યા છે, કોઈ પૃથ્વી પર દોડી રહ્યા છે. બધા સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. એમના ચાલવાથી અને ગર્જનાથી દસે દિશાઓના હાથી વિચલિત થઈ ગયા. અને તુલસીદાસજીએ વર્ણન કર્યું કે જાણે દિશાઓના હાથી ચિત્કાર કરવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી, પર્વતો બધા ડોલાયમાન થઈ ગયા, સમુદ્ર ખળભળી ઉઠ્યા. સૂર્ય અને ચંદ્રમાનમાં હર્ષ થયો કે બસ હવે અમારું રક્ષણ થઈ રહ્યું છે. દેવતા, મુનિ, નાગ, કિન્નારા બધાના દુઃખ દૂર થઈ ગયા
અનેક કરોડો ભયાનક વાનરો આમ કટકટે આવી રહ્યા છે, અર્થાત ક્રોધથી અને યુદ્ધના ઉત્સાહથી કટકટ કરી રહ્યા છે, દોડી રહ્યા છે. આ પ્રબળ પ્રતાપ કૌશલનાથ રામજી કી જય હો એવા દોડતા દોડતા એવી રીતે બધા ભગવાનના ગુણગાન કરતા કરતા એમની જય પુકારતા પુકારતા દોડી રહ્યા છે. અને તુલસીદાસજી કહે છે કે સર્પરાજ શેષનાગે છે જે આ પૃથ્વીનું પોતાના મસ્તક પર વહન કરી રહ્યા છે, તો એ પણ ખરેખર આ બોજ ન સહન કરી શક્યા, આ વાદળનો દોડવાનો ભાર સહન ના કરી શક્યા. અને તેથી વારંવાર એ પણ ભ્રમિત થઈ જાય છે અને એમ લાગે છે કે પૃથ્વી પોતાના મસ્તક પરથી ગબડી પડશે. અને માટે પોતાનું પણ સમતુલા જાળવવા માટે વારંવાર એ શેષના કોદે પેલા કશ્યપ પર છે, તો વારંવાર એ કશ્યપની જે પીઠ છે, કાચબાની પીઠ, ભગવાન જ કાચબો છે, તો કાચબાની પીઠને વારંવાર પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કાચબાની પીઠ તો બહુ જ કઠણ હોય કે પકડાય નહીં, તો શું થાય છે, પકડવાનો પ્રયત્ન કરે, ન પકડાય વળી પ્રયત્ન કરે. તુલસીદાસજી કહે છે કે ભગવાન જે પ્રસ્થાન કરી રહ્યા છે એની જાણે ગાથા ન લખી રહ્યા હોય એમ આ શેષનાગ કશ્યપ ભગવાનની પીઠ પર આ ભગવાનના પ્રસ્થાનની ગાથા લખી રહ્યા છે. તો 35મા દોહામાં કહે છે, એહી વિધિ જાય કૃપા નિધિ, એહી વિધિ જાય કૃપા નિધિ, ઉતરે સાગર તીર, ઉતરે જહ તહ લાગે ખાન ફલ, જહ તહ લાગે ભાલુ વિપુલ કપિબીર, ભાલુ વિપુલ કપિબીર. એવી વિધિ જાય કૃપાનિધિ, ઉતરે સાગર તીર. આ પ્રકારે કૃપાનિધિ, કૃપાના સમુદ્ર સમાન ભગવાન રામચંદ્રજી સમુદ્રના તટ પર આવ્યા અને ઉતર્યા. ત્યાં એમણે પડાવ નાખ્યો સમુદ્રના તટ પર. જતા લાગે ખાન ફલ, ફળ ત્યાં આગળ બીજું કઈ એમની પાસે ખોરાકીનો સામાન નથી, પણ ફળ વિપુલ માત્રામાં ત્યાં છે. એવું કેમ? કારણ કે આગળ કહ્યું હતું સબ તરુ ફરે રામ હિત લાગી, ઋતુ और કુઋતુ કાળ ગતિ ત્યાગી. આ ભગવાન જ્યાં હોય ત્યાં આગળ ભગવાનનું હિત કરવા માટે, ભગવાનની સેવા કરવા માટે બધા જ વૃક્ષો ફળ આપતા હોય, ઋતુ હોય કે કઋતુ હોય, તો બધા જ વૃક્ષો ફળ આપવા માટે ફળ પુષ્કળ માત્રામાં છે. અને માટે વાંદરો તરત ત્યાં ઉતરીને ફળ ખાવા લાગ્યા. ટીકાકાર એ છે કે વિચાર પણ ના કર્યો કે સ્વામીએ કશું ખાધું છે કે નહીં, ફળ ખાવા લાગ્યા. ભાલ વિપુલ કપિબીર, અથવા તો આ રીંછ અને વાનર અત્યંત વીર છે. આમ તો સમુદ્ર કિનારે આવો, સમુદ્રને જુઓ, ઓહો આ સમુદ્ર આપણે પાર કરવાનો છે, બધા ભયભીત થઈ જાય, ભૂખ વળી જાય. પણ એની આ તો વીર છે કે સમુદ્રને જોઈને પણ ડર્યા નહીં અને બસ કોઈ નિર્ભયતાથી ફળ ખાવા લાગ્યા. હવે આગળ વર્ણન આવે છે, કહે છે ઉહા નિશાચર રહી સશંકા, ઉહા નિશાચર રહી સશંકા, જબ સે જારી ગયો કપિલંકા, જબ સે જારી ગયો નિજ નિજ ગૃહ સબ કરહી વિચારા, નિજ નિજ ગૃહ સબ કરહી વિચારા, નહીં નિશિચર કુલ કેર ઉબારા, નહીં નિશિચર કુલ કેર ઉબારા, જાસુ દૂત બલ બરનિન જાય, જાસુ દૂત બલ બરનિન જાય, તેહી આએ પુર કવની ભલાઈ, તેહી આએ પુર કવની ભલાઈ, દૂતિન સન સુની પુર જન બાની, દૂતિન
मंदोदरी अधिक अकुलानी, मंदोदरी अधिक रहसी जोरी कर पति पद लागी, रहसी जोरी कर बोली वचन नीति रस पागी, बोली वचन नीति रस कंत करश हरिसन परिहरहु, कंत करश मोर कहा अति हित ही धरहु, मोर समुझत जासु दूत कई करनी, समुझत स्रवहि गर्भ रजनी चर धरनी, रजनी चर धरनी तासु नारी निज सचिव बोलाई, तासु नारी निज सचिव बोलाई पठबहु कंत जो चहु भलाई, पठबहु कंत जो चहु भलाई तव कुल कमल विपिन दुखदाई, तव कुल सुनहु नाथ सीता बिनु दीने, सुनहु नाथ सीता बिनु दीने हितन तुमार शंभु अज कीने, हितन तुमार शंभु अज कीने। આ બાજુ ભગવાનની સેના એમણે સમુદ્રના તટ પર ફડાવ નાખ્યો છે એનું વર્ણન થઈ ગયું. હવે ઉહા તુલસીદાસજી ભગવાન સાથે છે. ઉહા એટલે ત્યાં એ લંકામાં. એટલે તુલસીદાસજી આગળ કહેવાઈ ગયું છે કે અહીં અને ત્યાં આ પ્રકારના નિર્દેશ કરતા હોય. અહીં એટલે જ્યાં તુલસીદાસજી પોતે હોય ત્યાં, અને ત્યાં એટલે જ્યાં ન હોય ત્યાં. તો ક્યારેક ક્યારેક સામાન્ય ભગવાન સાથે હોય, તો ક્યારેક ભગવાન સાથે ન પણ હોય, ક્યારેક હનુમાનજી સાથે ભગવાનના ભક્ત સાથે હોય. તો ભગવાન ત્યાં ત્યાં એમ કે, હનુમાનજી હતા અહીં કે, પણ એ તો ભગવાનના ભક્ત સાથે જ છે એટલે એમની સાથે જ છે. રાવણ જે છે લંકા ત્યાં ઉહા નિશાચર રહી સશંકા, ત્યાં આગળ લંકામાં નિશાચરો આ રાક્ષસો બધા સાશંક છે, ભયભીત છે. જબ સે જારી ગયો કપિ લંકા, આ જ્યારથી કપિ અર્થાત હનુમાનજીએ લંકાનું દહન કર્યું ત્યારથી બધા નિશાચરો રાક્ષસો ભયભીત છે અને શંકા રહ્યા કરે, ભય રહ્યા કરે, હંમેશા ધાસતી રહ્યા કરે કંઈ થઈ જાય પાછું. કારણ કે ચલત મહાધુની ગર્જસી ભારી, ગર્ભ શ્રવણી ઉસુની નિશિચર નારી. જતા જતા હનુમાનજીએ મોડી મહાભયંકર ગર્જના કરી કે સાંભળીને આ બધી રાક્ષસીઓના ગર્ભ એકદમ, તો કે ગર્ભનો સ્રાવ થયો એવું વર્ણન હતું ત્યારે. તો સ્ત્રીઓ એટલી ડરેલી છે કે એ ખરેખર ગર્ભને ધારણ કરી શકતી નથી. તો પુરુષોની શું સ્થિતિ છે એ કહે છે કે જ્યારથી લંકાનું દહન થયું ત્યારથી બધા પુરુષો પણ ખરેખર ભયભીત થઈ ગયા છે. પહેલા એમને હતું, પહેલા બધા નિર્ભય હતા કે લંકામાં કોણ આવી શકે, અને તેથી જ્યાં ચકલું પણ ના ફરકી શકે, ચકલું બહારનું આવી ના શકે એવો દુર્ગમ આ દુર્ગ હતો, અને માટે બધા નિશ્ચિંત હતા. હવે બધા એકદમ ચિંતિત થઈ ગયા છે. કારણ કે આ હનુમાનજી આવ્યા ક્યાંથી કોઈ ખબર જ ના પડી, એકદમ પ્રગટ થઈ ગયા.
અશોક વાગટા એકદમ જ પ્રગટ થઈ ગયા અને એકદમ બધું ત્યાં ઉજાડી નાખ્યું. આ ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, કોઈને કઈ ખબર જ નહોતી. એટલે ફરી પાછા ક્યારે પ્રગટ થઈ જાય કહેવાય ને, કહાં પ્રગટ હો જાયંગે. તો એનું શું ઠેકાણું, ક્યારે પ્રગટ થઈ જાય કશું ઠેકાણું નહીં. તો કહે છે કે નિજે નિજે ગૃહસ્થ કરહી વિચારા, બધા પોતપોતાના ઘરમાં બેસીને વિચાર કરે છે. અને ટીકાકર કહે છે કે બહાર ચોરા ચૌટા પર બેસીને બોલતા નથી. જો બોલે તો રાવણને ખબર પડી જાય કે આ બધા ભયભીત છે, આ બધા હનુમાનજીથી પ્રભાવિત છે, હનુમાનજીના ગુણની ગાથા ગાઈ રહ્યા છે, તો બધાને મારી જ નાખે. તો ટૂંકમાં જો આ રાવણને ખબર પડી જાય કે મારા રાક્ષસો કોઈ બીજાની વાત કરી રહ્યા છે, તો એના દૂત ચારે બાજુ ફરી જ રહ્યા, સેંકડો બધા દૂત છે રાવણના, અને ગુપ્ત દેશમાં ચારે બાજુ ફરી રહ્યા છે. એટલે બહાર ટોળામાં કે તમે વાત કરો, એમાં કોઈક દૂત નીકળે, સીધો રાવણને જઈને કહી આવે કે આટલા આટલા માણસો આમ કર્યું છે, તો રાવણ બધાને પછી ખબર લઈ નાખે. એવું હોવાને કારણે બધા લોકો બહાર ચવરા ચવડો વાત નથી કરતો. બહાર તો રાવણને ગમે એવું જ કહેવામાં આવે, અંદર બેસીને. એટલે કહે છે નિજ નિજ ગૃહસ્થ કરહી વિચારા, પોતાના ઘરની અંદર રહીને આ બધા વિચાર કરી રહ્યા છે, જ્યાં પેલા દૂતને કોઈ પ્રવેશ ન હોય. નહીં નિશિચર કુલ કેર ઉબારા, એક વસ્તુ નક્કી લાગે છે કે આ નિશાચરોના કુળને, એકલો રાવણ નહીં, સમગ્ર રાક્ષસના કુળનો હવે કોઈ પણ બચાવ એવું નથી. એનો કોઈ ઉદ્ધાર નથી, એમને કોઈ ઉગારી શકે એમ છે નહીં. એ જાણે છે કે એકલો રાવણ મારવાનું નથી, બધાએ સાથે જવાનું છે. અર્થાત એના આ પ્રકારના કૃત્યથી માત્ર રાવણ નહીં, પરંતુ એનું સમગ્ર કુળ, નિશાચરોનો સમગ્ર કુળનો નાશ થઈ જશે, અને એમાંથી બચવાનો કોઈ ઉપાય દેખાતો નથી. કેમ નથી દેખાતો? કહે છે જાસુ દૂત બળ બરણીને જાય. જેને દૂતના બળનું વર્ણન થઈ શકે એમ નથી. અર્થાત એનું દૂતનું જ બળ કેવું છે, અપાર બળ છે. તેહી આ પૂરા કવાની ભલાઈ, એ પોતે જયારે આવશે ત્યારે શું થશે, કોની ભલાઈ છે? જેના દૂતને કારણે આટલો રંજાળ જયારે થયો હોય, ત્યાર પછી સ્વયં જયારે માલિક આવશે ત્યારે કોનું ભલું થવાનું, અર્થાત કોણ બચી શકવાનું છે? તેથી અને એવું છે ને, રાવણે પોતે નક્કી કરેલું હતું. રાવણ પોતે ઈચ્છતો હતો, જ્યારે હનુમાનજીને પકડીને રાવણની સભામાં લઈ ગયા, ત્યારે રાવણ તો ત્યાં એને મારી નાખવા જ માંગતા હતા. ત્યારે વિભીષણ વગેરે એમને સમજાવ્યું કે નહીં, આ દૂત છે. અને માટે રાજનીતિ નીતિ એવી છે કે દૂતનો ક્યારે પણ દૂતને ક્યારે એને મારવો ના જોઈએ. હા, તમે અપમાન કરે તો મોકલી શકો છો. તો રાવણ જે સારું, ત્યારે આ વાંદરને એની પૂંછડી બહુ પ્રિય હોય છે, અને માટે બસ એની પૂંછડીને મારી નાખો. આ પુચ્છ વગરનો વાનર જયારે પોતાના સ્વામી પાસે જશે, એટલે ક્રોધિત થઈને સ્વામી આવવું જ પડશે. પૂંછ હીન બાનર તહ જાય, તબ સઠ નિજે માં નખઈ લઈ આઈ. આ પૂંછ વગરનો આ વાનર જશે પાછો, એ શઠ પછી પોતાના સ્વામીને લઈને આવશે, ત્યારે એને બરાબર જોઈ લઈશું. ટૂંકમાં રાવણ જ ઈચ્છતો હતો કે એ વાનરનો સ્વામી અહીંયા આવે, થવાનું જ છે. અંતેથી બધા રાક્ષસોને ખબર છે કે એ વાનરના સ્વામી અહીંયા આવશે, અંતો પછી આપણે શું હાલ થશે. ટૂંકમાં આખી લંકાની અંદર કોઈ પણ એવો રાક્ષસ નથી જેને આ બધા લોકો સામે લડવાનો ઉત્સાહ હોય. લંકા નહીં ખાતકો ભાત રાંધો, લોકો લંકામાં કોઈ ભાત રાંધતું નથી, કોઈ ખાતું નથી, બિચારા ભૂખ્યા તરસે રહી ગયા છે. આ બધી જાસ દૂત બલ ભરને જાય, તેહી આએ પણ કવની ભલાઈ. એના માલિક જયારે આવશે ત્યારે શું આપણું ભલાઈ છે, અર્થાત આપણું કોણ રક્ષણ કરી શકવાનું છે? આવા એવું મંદોદરી દૂતી ને સનસુની પૂરજન બાની. આ મંદોદરીના પણ દૂતી, રાવણના દૂત ચારે બાજુ હોય, તો મંદોદરીની દૂતી એટલે કે સ્ત્રી દૂત ચારે બાજુ ફરતા હશે. કહેવાય છે કે મંદોદરી પણ રાજકાજમાં સારી રીતે ભાગ લેતી હતી. અંતેથી રાવણ એને આધાર આપતો હતો અને એનું સાંભળતો હતો. માનતો હતો કે ભગવાન જાણે, પણ એનું સાંભળતો, બીજા કોઈ તો સંભાળી પણ ના શકે, પરંતુ રાવણ સાંભળતો હતો. અને આ રીતે મંદોદરી ખરેખર કોઈ પ્રકારની જવાબદારી ભર્યું કાર્ય કરી રહી હતી. અને તેથી રાવણને યોગ્ય સલાહ આપી શકાય માટે મંદોદરીની પોતાની અનેક બધી દૂતી હતી, એ પણ ચારે બાજુ ફરતી હતી.
આ દૂત અને દૂતીમાં તફાવત એ છે કે દૂતી ઘરમાં પ્રવેશ કરે, એમને ઘરમાં પ્રવેશ છે, દૂતને પ્રવેશ નથી. અને એટલા માટે રાવણના દૂતને જે ખબર ના પડી એ મંદોદરીને દૂતીઓને બધી ખબર પડી ગઈ. એટલે કે છે દૂતીને સનસુની પૂરજન બાની, દૂતનું સ્ત્રીલિંગ દૂતી જ થતું હશે. તેથી આ બધી સ્ત્રી દૂત જે હતી એમની દ્વારા આ મંદોદરીએ બધા નગરજનો જે પ્રકારની વાતો કરી રહ્યા હતા એ બધાની ખબર એને પ્રાપ્ત કરી. મંદોદરી અધિક અકુલાની. અને ત્યારે જોયું કે હું આ બધી પ્રજા બિચારી વ્યાકુળ થઈ ગઈ છે, ભયભીત થઈ ગઈ છે, ત્યારે એ સાંભળીને મંદોદરીને અત્યંત વ્યાકુળતા થઈ. પ્રજા તો વ્યાકુળ થઈ ગઈ, મંદોદરી અધિક અકુલાની, મંદોદરી વધુ વ્યાકુળ થઈ ગઈ. કારણ કે રાણી છે ને, એને ખબર છે. કારણ કે આપત્તિ જે છે એ તો સીધી પોતાના પર આવવાની છે, પણ એને ખબર છે કે સૌથી પહેલા મરણ કોણ ખબર છે? એના પુત્રનું, અક્ષય કુમારનું મૃત્યુ થયું આ વાનરના હાથે. અને જોયું કે એ લોકો આવશે તો સૌથી પહેલો પ્રહાર આપણા પર જ થવાનો છે, અર્થાત સૌથી વધારે નુકસાન આપણે થવાનું છે. એ તો અત્યંત વ્યાકુળ થઈ ગઈ. રહસ્ય એ મંદોદરી રાવણને સમજાવે છે. રાવણ અનેક લોકોએ સમજાવે છે, 19 વાર રાવણને સમજાવવામાં આવે છે. પણ એ જે નક્કી કર્યું હતું કે મારે યુદ્ધ કરવું છે તો કરવું જ છે, ગમે તે સમજાવતો પણ તો મંદોદરી સમજાવે છે. રહસ્ય જોઈ કર પતિ પદ લાગી. હવે એવું છે ને કે બીજાના દેખતા જ પછી કશું કહેવાય નહીં. એવું અભિમાની છે કે એને કોઈ સલાહ આપે એ તો સ્વીકારી જ ના શકે. અને માટે રહસ્ય જોરી કર પતિ પદ લાગી. રહસ્ય એટલે કે એકાંતની અંદર કર જોરી પતિ પદ લાગી, હાથ જોડીને એના પતિના ચરણમાં પ્રણામ કર્યા. એકાંતમાં કહી શકાય, કારણ કે પેલાને કોઈ સંકોચ ના થાય કે આ મને સલાહ આપી રહી છે ને એવું તો એને થાય નહીં. અથવા એનો અભિમાન કોઈ રીતે ન ગવાય લોકોની આગળ, અને માટે સ્વીકારે કરાય. અને તેથી અને છતાંય પણ બોલી વચન નીતિ રસ પાગી. મંદિરના વચન કેવા છે? નીતિ રસ પાગી. આ નીતિના રસમાં તરવો છે. જે નીતિ છે, જે ન્યાય છે, અર્થાત જે યોગ્ય છે એ યોગ્ય વચન મંદોદરી કરે છે. ન્યાયને અનુકૂળ, તર્કને અનુકૂળ, કે રાજનીતિને અનુકૂળ, કે વ્યવહાર નીતિને અનુકૂળ એવા વ્યવહાર નીતિ રસ તરવો વચન મંદોદરીના છે. તો મંદોદરી શિખામણ નથી આપતી, સલાહ નથી આપતી, વિનંતી કરે છે. સલાહ તો કોઈને આ માને કે શિખામણ નહીં, પણ વિનંતી. તેથી મંદોદરી એકાંતમાં પણ વિનંતી કરે છે. અને તેથી પોતાના બંને હાથ જોડીને એના પગમાં ચરણમાં મસ્તક નમાવે છે કે ભાઈ હું જે વિનંતી કરું છું એનો આપ સ્વીકાર કરો. કંત કરશ હરિ સન પરિહરહુ. કંત એટલે કે હે કાંત, હે પતિ, હે પ્રિયતમ. એનો અર્થ થાય કરશ. કરશ એટલે વેર, કણ બનાવો. હરિસન, હરિ જોડે પરિહરહુ. હે પતિ, હે પ્રિયતમ, આ હરિ સાથે જે અણ બનાવો છે, વૈર છે, એનો આપ ત્યાગ કરો. એમને વૈર ના કરો. તો મંદોદરી કહી રહી છે કે મને ખબર છે કે આ સીતાનું જે અપહરણ થયું છે એ વૈરને કારણે થયું છે. શૂર્પણખા બરોબર રાવણના જે છે ને એને ક્રોધને પ્રજ્વલિત કર્યો હતો. સૂપનખહી સમુઝાઈ કરી બલ બોલે છે બહુ ભાંતિ, ગયો ભુવન અતિ સોચ બસ નીંદ પડી નહીં રાતે. શૂર્પણખા આવી સભાની અંદર અને ભર સભાની અંદર રાવણનું અપમાન કરી નાખ્યું. કયા પ્રકારનો રાજા છું, શત્રુઓ તારા રાજ્યમાં છે, આ બધી જાત જાતની વાતો કહીને તું તો ઊંઘે છે ને તું તો મૂર્ખ છે એમ જા. પણ એક એનું ખરું એક હિંમત ખરી હતી. પણ શૂર્પણખા બહેન હતી ને, અને માટે ભરી સહ બધા વચ્ચે આ પ્રકારના વચન થયા અને રાવણે ખૂબ ઉશ્કેર્યો. અને ત્યાર પછી રાવણે શૂર્પણખાને ઘણી તો સમજાવી અને પછી પોતાના ભવનમાં ગયો અને કહે છે સોચ બસ નીંદ પડી નહીં રાતે. આ ખરેખર મનમાં વિચાર કરવા લાગ્યો. આખી રાત સુધી રાવણને ઊંઘ ના આવી. મંદોદરી જાણતી છે કે ઊંઘ્યો છે આખી રાત. અને બીજા દિવસે સીતાનું હરણ થયું. ભાવાર્થ એ થયો ને કે શૂર્પણખાએ જે કહ્યું, અર્થાત શૂર્પણખાના નાક અને કાનનું છેદન કરવામાં આવ્યું, એના પરિણામે એમને સજા કરવા માટે થયું છે. ટૂંકમાં મંદોદરીએ અનુમાન કર્યું કે આ કોઈ આસક્તિને કારણે થયું નથી.
સીતાનું અપહરણ રાવણે આસક્તિને કારણે નથી કર્યું, પરંતુ વૈર ભાવને કારણે કર્યું છે, બદલો લેવા માટે કર્યું છે. અને માટે આ રાવણે હરિ સાથે વૈર કર્યું છે. એટલે કહે છે કંદ કરશ હરિસન પરિહરહુ, હે પતિ આ ભગવાન સાથે હરિ સાથે આ વૈર ના કરો, કારણ કે એ હરિ છે. હરિ એટલે બધાના દુઃખનું હરણ કરનાર છે. અને તેથી બધાના દુઃખનું હરણ કરે, પણ જે ભક્તો હોય એના દુઃખનું હરણ કરે. અને માટે તો હું નથી માનતો કે શૂર્પણખાને પણ ખરેખર એમને સજા કરી. શૂર્પણખાનો જ અપરાધ હોવો જોઈએ, માટે જ નાક કાન કાપવામાં આવવા જોઈએ. ટૂંકમાં એમણે શૂર્પણખાનું અપમાન કર્યું, માટે એનો બદલો લેવા માટે આપ કર્યું છે. પરંતુ આપ એક સમજવું જોઈએ કે હરિ છે એ કોઈને દુઃખ ના પહોંચાડે, દુઃખ હરણ કરી નાખે. આમ શૂર્પણખાના પણ નાક અને કાન જ્યારે એમણે કાપ્યા ત્યારે ખરેખર એ શૂર્પણખાનો અપરાધ હોવો જોઈએ અને કોઈ દુઃખ હરણ કરવાનો ઈરાદો હોવો જોઈએ. માટે એમને વૈર કરવા યોગ્ય નથી. અથવા હરિ એટલે કે સિંહ, તો સિંહથી બધા હંમેશા ડરતા હોય છે. રાવણ પણ ખરેખર ડરે છે. જાકે ડર અસુર ડરાહી, નિસિન નિંદ દિન અન્ન ન ખાહી, સોદસ શીસ સ્વાન કી નાઈ, ઈત ઉત ચિતય ચલામહી ભડી હાઈ. રાવણ પણ રામજીથી ખૂબ ડરે છે. જાકે ડર અસુર ડરાહી, તો જેના ડરથી સુર ને અસુર બધા ડરનારા છે. અને આ અસુરો બિચારાઓને રાત્રે અને ઊંઘ નથી આવતી, દિવસે ખાઈ શકતા નથી. તો રાવણ જાણતો હતો, એટલા જ માટે ચોરી છુપીથી સીતાનું અપહરણ કર્યું ને. જો ખરેખર રાવણને ભગવાનનો ડર ન હોત તો દેખતાને લઈ ગયા હોત, યુદ્ધ કરીને લઈ ગયા હોત. એવું ના કરે તો ત્યાં તુલસીદાસે વર્ણન કર્યું, કૂતરાની જેમ બોલો ઘરની આપણે બહાર નીકળી જાય ને એટલે કૂતરો પેલો દરવાજો ખુલ્લો જોઈએ, ઘરમાં કોઈ ઘૂસી જાય. તેવી રીતે આ લોકો રામ લક્ષ્મણ બહાર નીકળી ગયા અને રાવણ જોયું કે હવે અંદર કોઈ છે નહીં, દરવાજો ખુલ્લો ઘૂસી ગયો. અને એટલે કહે છે કે આ 10 શ્વાન કીનાએ, આ રાવણ પણ જાણે કૂતરાની જેમ ઘૂસીને ચોરી કરી લાવ્યો. એ જ બતાવે છે કે રાવણને પણ ખૂબ ડર છે. અંતેથી મંદોદરી કહે છે કે એમની સાથે આ વૈર છોડી દો. મોર કહા અતિ હિત હિય ધરવું, હું જે કહું છું એ અત્યંત હિતકર છે, માટે આપ ખરેખર એને હૃદયમાં ધારણ કરો, અર્થાત આપ એને માનો. એટલે જાણે કે સૂચના, મંદોદરી એક પ્રકારનો જાણે કે સૂચન ના કરી રહી હોય કે આપ એવું જાહેર કરો કે મંદોદરીના કહેવાથી હું તો કરું છું. કકડાટ કરે મારું માથું ખાઈ ગઈ તો રો ખાઈને, અને માટે મારી પાસે કોઈ વિકલ્પ ના રહે, માટે ભલે એમ કરો. એમ કરીને ભલે લોકોને એમ કે આપ પોતાની ઈચ્છાથી નથી કરતા, મંદોદરીને કહેવાથી કરો, કશો વાંધો નહીં. હું જે કહું છું આપ જરૂર કરો. કોઈ પણ રીતે બહારથી ભલે એમ ના દેખાડો કે આપ ભયથી કરી રહ્યા છો કે બીજી કોઈ રીતે કરી રહ્યા છો, આ તો મંદોદરીને ખુશ કરવા કરી રહ્યો છું એમ કહીને પણ ભલે કરો તો આપનું હિત થશે. સમુચિત જાસુ દૂત કઈ કરણી, શ્રવઈ ગર્ભ નીચર ઘરની. તો જાસુ દૂત કઈ કરણી, જેના દૂતે આ બધું કર્યું એ સમજીને રાક્ષસોની સ્ત્રીઓને ગર્ભપાત થઈ જાય છે. તાસુ નારીની જે સચિવો બોલાય, એની નારીને હે દેવ હે કાંત, હે પતિ આપના સચિવને બોલાવો અને એની નારીને આપ પઠવું કંદજો ચહવું ભલાય. હે પતિ જો આપ આપનું ભલું ઈચ્છતા હો તો આવા જેના દૂતને કારણે આવું થયું એની નારીને આપ પાછી મોકલી આપો, આપના સચિવ સાથે પાછી મોકલી આપો. એમને પણ મંદોદરી કહી રહી છે. રાવણ પૂછે તને ક્યાંથી ખબર પડી આ બધી? તને કેવી રીતે ખબર પડી કે ભય વ્યાપી ગયો છે? તો મંદોદરી કહે આ તો જાણે પ્રસિદ્ધ વાત હતી કે તુલસીદાસ આ વર્ણન એવું જ આવે ને કે એકવાર એમણે ગર્જના કરી હનુમાનજીએ, ત્યારથી રાક્ષસીઓના મનમાં ભય પેસી ગયો છે, ગર્ભ ધારણ કરી શકતી જ નથી, એટલે ગર્ભસ્રાવ થયા જ કરે. રોજ નવા સમાચાર આવે, આજે આટલા અને આજે આટલા, અને ચારે બાજુ પ્રસિદ્ધ છે કે ભય ફેલાઈ ગયો છે. એટલે એનો તો
તો કે એનો ઉલ્લેખ કરીને મંદોદરી કહે છે કે મેં તો આ રીતે જ જાણ્યું છે. ટૂંકમાં મારી પાસે જાણવાનું કોઈ સ્વતંત્ર સાધન નથી, પણ આ રીતે જાણીતું છે નગરની અંદર કે બધા ભયભીત છે. સમુદ્ર જા સુદૂત કઈ કરની સ્રવી ગર્ભ રજની ચર ધરની. તો આ પ્રકારે જે બધા રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભનો સ્રાવ થઈ રહ્યો છે, અંતેથી તા સુનારીની સચિવ બોલાવી. આ રીતે મને ખબર પડી માટે આપ સચિવને બોલાવીને એની પત્નીને પાછી મોકલી ગયો. પઠવો કંદ જો ચહું ભલાઈ. એ કાંદ જો આપને ભલા ઈચ્છતા હો તો એની પત્નીને પાછી મોકલી આપો, તો પછી બધા સ્વસ્થ થશે. એકવાર પત્નીને પાછી મોકલી આપો પછી એમને આવવાનો પ્રશ્ન રહે જ નહીં ને. અહીં રાક્ષસો તો જરૂર આવશે, એને પાછી મોકલી આપો તો આવશે નહીં. લોકોને ખબર પડશે કે ઓહો સીતાજીને પાછા મોકલી આપ્યા. બધા લોકો નિર્ભય બની જશે, કારણ કે હવે પેલો દૂત પણ નહીં આવે ને દૂતનો સ્વામી પણ નહીં આવે ફરી વાર, એટલે બંને આવશે. હવે આવવાની કોઈ શક્યતા ના રહે, તમે એને મોકલી આપો. બધા લોકો નિર્ભય બની જશે. આમ પ્રજાનો ભય દૂર કરો તો રાજાનો ધર્મ છે, માટે આપ એ પ્રમાણે કરો. વળી આગળ કહે છે તવ કુલ કમલ વિપિન દુઃખદાયી. આ સીતા કોઈ સામાન્ય નથી. સીતા સીત નિશા સમાય. તવ કુલ કમલ વિપિન, વિપિન જંગલ. તવ કુલ કમલ, હે રાવણ આપના કુલ એટલે કે નિશાચર કુલ જે છે એના કમળનું આખું જંગલ છે. ટૂંકમાં અત્યારે રાક્ષસોનું કુળ જે છે ચારે બાજુ ફેલાઈ રહ્યું છે. તો આપના કુળના કમળરૂપી જંગલ અત્યંત વિકસી રહ્યું છે. પણ એમાં સીતા આવી છે એ કેવી છે ખબર છે? સીતા સીત નિશા સમાય. એક તો રાત પડે એટલે બધા કમળ બીડાઈ જાય, એમાં પણ જો હિમ પડે તો બધા કમળ નષ્ટ થઈ જાય. આ સીતા જે છે ને એ તો હિમ વરસાવનારી રાતના રૂપે આવેલી છે, અને સમગ્ર રાક્ષસોના કુળનો જે આ વન છે એ બધાનો નાશ કરી નાખશે. સુનો નાથ, હે નાથ સાંભળો. સીતા વિનુદીને હિતન તુમારા શંભુ અજકીને. તો રાવણ એમ કહે કે મને કોણ મારો વાંક કોણ વાંક કરી શકવાનો છે? ત્યારે મંદોદરી કહી રહી છે કે હે નાથ, આપની જે શક્તિ છે કે આપને કારણ નથી, આપના ઈષ્ટ દેવતાઓને કારણે છે. તો રાવણના ઈષ્ટ દેવતા કોણ? એણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું, અને શિવજીનો પણ મહાન ભક્ત હતો. શંભુ જ આ ભગવાન શિવજી અને બ્રહ્માજી આપણા ઈષ્ટ દેવતાઓ છે, એને કારણે આ બધું બળ તમારામાં છે. તો પણ હિત અને તુમારા શંભુ જખીને જો આ ભગવાન સાથે રામ સાથે વૈર કરશો તો આ બ્રહ્મા કે શિવજી પણ આપણું હિત કરવા માટે શક્યમાં નહીં થાય. આપ તો આપનું હિત કરી શકવાના નથી, અર્થાત આપ તો આપનું રક્ષણ કરી શકવાના નથી, પરંતુ ઈષ્ટ દેવતાઓ બ્રહ્મા કે શિવજી પણ આપનું રક્ષણ નહીં કરી શકે. અને 36મા દોહામાં કહે છે રામ બાન અહી ગન સરિસ. રામ બાન અહી નિકર નિશાચર ભેક. નિકર જબ લગી ગ્રસતન તબ લગી. જબ લગી જતનુ કરહુ તજી ટેક. જતનુ કરહુ તજી. રામ બાણ અહી ગન સરિસ. આ ભગવાન રામ છે ને બાણ છે એ પેલા સર્પના સમૂહ સમાન છે. અહીં ગન સર્પના સમૂહ સમાન છે. નિકર નિશાચર ભેક. આ બધા રાક્ષસોનો સમૂહ કેવો છે? બધા પેલા દેડકાઓ સમાન છે. તો રાક્ષસોનો સમૂહ દેડકાઓ સમાન છે, અને ભગવાનના બાણ બધા સર્પ સમાન છે. આ દેડકો છે સર્પનો ખોરાક છે. સર્પ હંમેશા જ્યાં હોય ત્યાં સર્પ ચારે બાજુ જઈ જઈને દેડકાને શોધી કાઢે. ટૂંકમાં દરેક જણ પોતાનો ભક્ષ્ય છે, ભક્ષ્યની શોધમાં તો હોય જ. આ સર્પ હંમેશા ભક્ષ્યની શોધમાં હોય, દેડકાની શોધમાં હોય. તેવી રીતે આ રામજીના બાણ છે ને આ બધા રાક્ષસો દેડકાની શોધમાં આવીને એક એકનો નાશ કરી નાખશે. જબ લગી ગ્રસ્ત ને તબ લગી. જયારે દેડકાને ખબર પડી જાય કે આ સાપ આવે છે, ખબર પડ્યા પછી તો એને એવું કરવું જોઈએ પોતાનું રક્ષણ કરવા માટે.
જતહુ કરહુ તજી ટેક. અને તો તમે હઠ છોડી દો, તજી ટેક તમારી હઠ છોડી દો અને જતનું કરવું યત્ન કરો. તો દેડકાએ ભક્ષ્યએ પણ પોતાનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તે રીતે રામના બાણ આવવાની તૈયારી છે જ, અને માટે આપનું રક્ષણ કરવા માટે આપ જરૂર પ્રયત્ન કરો. આમ કરીને મંદોદરીએ એકાંતમાં રાવણને ખૂબ સરસ રીતે સમજાવ્યો. પરંતુ રાવણનો પ્રતિભાવ કેવો છે એ આગળ કહે છે. શ્રવણ સુની સઠતા કરી બાની, શ્રવણ સુની સઠતા કરી વિહસા જગત વિદિત અભિમાની, વિહસા સભય સુભાવ નારી કર સાચા, સભય મંગલ મહુ ભય મન અતિ કાચા, જો આવે મર કટ કટ કાઈ, जियहि विचारे निशिचर खाई, कंपहि लोकप जाकी त्रासा, कंपहि तासु नारी सभीत बड़ी हासा, तासु नारी सभीत बड़ी अस कही बिहसिताहि उरलाई, अस कही बिहसिताहि उरलाई, चले सभा ममता अधिकारी, चले मंदोदरी हृदय कर चिंता, मंदोदरी भयउ कंत पर विधि विपरीता, बैठे सभा खबरी असि पाई, सिंधु पार सेना सब आई, सिंधु पार सेना सब आई, बूझसी सचिव उचित मत कहु, ते सब हसे मस्त करी रहु, जीते हु सुरासुर तव श्रम नाही, नरवा नर के ही लेखे माही, શ્રવણ સુની. ત્યારે આ પ્રકારે મંદોદરીએ રાવણને વિનંતી કરી, ત્યારે શ્રવણ સુની કાને સાંભળ્યું ખરો. શઠ તા કરી બાની, શઠ છે ને, અને તેથી કહે છે શઠ સાથે વિનય કરો કે વિનંતી કરવી વ્યર્થ જ છે. એને કાંદી સાંભળ્યું ખરું, એક કાંદી સાંભળીને બીજા કાંદી કાઢી નાખી, અંદર ગઈ નહીં એની આ મંદોદરી વાણી છે, એને ખરેખર પોતાના મનમાં ના લીધી, સાંભળ્યું કાઢી નાખ્યું.
તો એ કહે છે સઠ સન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપિન સન સુંદર નીતિ મમતા રત સન જ્ઞાન કહાની અતિ લોભી સન બિરતિ બખાની ક્રોધે સમસ કામી હરિ મસા ऊसर बीज बये बये फल जथा। आ बधी वस्तु व्यर्थ है। षट सन विनय कुटिल सम प्रीति जे षट होय एने विनंती करवी एनो कोई अर्थ नहीं। कुटिल सम प्रीति जे कुटिल होय कपटी होय तो प्रीति करवी ए पण व्यर्थ है। सहज कृपिन सन सुंदर नीति जे अत्यंत कृपण छे एने सुंदर नीति ની વાત કરવી એનો કોઈ અર્થ નથી। ममता रत सन ज्ञान कहानी अत्यंत ममता राखनारो छे अर्थात आसक्ति राखनारो छे एने वडी ज्ञाननी वात तमे करो ए पण व्यर्थ छे। अति लोभी सन बिरति बखानी अत्यंत लोभी छे एने तमे वैराग्यनी वात करो ए बधी व्यर्थ छे। क्रोधी समकामी हरि कथा क्रोधी जो होय ने कामी होय ने हरि कथानी वात करो ए पण बधी व्यर्थ छे। ऊसर बीज वे फल जथा જેમ રણની અંદર આપણે બીજ રોપીએ એ વ્યર્થ છે તેવી રીતે આ બધી વસ્તુ વ્યર્થ છે। ટૂંકમાં મંદોદરીએ રાવણ સમક્ષ વિનંતી કરી બધી વ્યર્થ જ છે કારણ કે ષઠ છે। શન સુની ષઠ તા કરીબાની તો આ ષઠે રાવણે એની વાણી કાનથી સાંભળી। બેહસા જગત બીતત અભિમાની અને માટે હસ્યો। बेहसा बीत जगत विदित अभिमानी आ रावण अभिमान तो जगत में विदित है अर्थात एने जगत पोता अभिमान डंको जगत में फैलावे छे माटे समझ के जाए आ तो अभिमानी छे अने अभिमानी आने शू विनंती शू जवाब आपे ए हस्यो अर्थात एने मस्करी करे छे। सभय स्वभाव नारी कर साचा खरेखर आ नारीनो स्वभाव ज छे के केवो छे सभय हमेशा डरपोक हो। स्त्री नो स्वभाव केवो छे डरपोक ज होय। साचे साच डरपोक छे काची डरपोक पण साची डरपोक छे। आम सामने एवुं छे ने के क्या क्या खरेखर रावण कहे छे के खरेखर तो लंकानुं भલું થવાનું છે डरનું કોઈ કારણ નથી ना મંદોદરી આજે डरे છે કેમ આગળ કહે છે કે જો કોઈ પ્રકારના નિમંત્રણ વગર આ બધો ખોરાક આપણી પાસે આવી રહ્યો છે એના માટે ખરેખર તો લંકાનું ભલું થવાનું છે અને કોઈ જાતનો ડરનો પ્રશ્ન જ્યારે નથી થતો ડરી રહી છે। એટલે કારણ ના હોય અને જે ડરે એને ડરપોક કહેવાય। કાચો ડરપોક છે। ઘણી વાર આમ ભય આપણા મનમાં કલ્પીએ અને પછી ડરીએ એને કાચો ડરપોક કહેવાય। કોઈ જ્યાં ભલું થવાનું હોય ને ડર લાગે તો ચાલો જ્યાં ભય નથી ત્યાં ભયની કલ્પના કરીને ડરે એને ડરપોક કહીએ। કોઈ જ્યાં ભલું થવાનું છે અને ડરે છે તો ખરેખર સાચામાં સાચી ડરપોક છે એમ કહે છે કે મંગલ ઉપસ્થિત થવાનું છે અને ડરી જાય છે। મંગલ મોહ ભય મંગળ થવાનું છે અને એને ભય લાગે છે। મન અતિ કાચા ખરેખર આ મન અત્યંત કાચું છે અને તેથી આ સ્ત્રીઓનો સ્વભાવ જ છે કે ડરપોક હોય। તો હસવાનું કામ મંગળ શું થવાનું છે આમાં મેં તને કહ્યું શું થવાનું તો મંગળામાં શું દેખાય છે? આ બધા આ રાક્ષસો તો પેલા સમૂહ સમાન છે પેલા દેડકાના અને ભગવાનના બાણ તો સર્પ સમાન છે ક્યાં મંગળ થવાનું છે? તો રાવણ કહે છે જો આવે મરકટ કટકાય કટક એટલે સેના જો આવે મરકટ કટકાય આ વાળા સેના જો આવશે તો જે બિચારે નિશિચર ખાય બહુ સારું અમારા નિશાચરો બિચારા ભૂખ્યા છે। આ લંકા ખરે ને એ તો ટાપુ છે ને તે ખોરાક લાવો ક્યાં બધું ઇમ્પોર્ટ કરવો પડે એ બધાને આયાત કરવી પડે અને રાક્ષસોને ખાવા શું જોઈએ? એમને તો બધા પશુઓ કહો મહિષ માણસ ધેનું ખરા જે ખલ નિશાચર ભક્ષહી કઈ ક્યાં તો પાડા હોય મનુષ્ય હોય ગાયો હોય ગધેડા અને પછી બકરી અને આ બધી વસ્તુ ખાનારા છે આ નિશાચર। તો આ મનુષ્યોને વાંદરો બધા એમનો ખોરાક છે લાવવા ક્યાં છે? એટલા માટે રાવણ કહે છે કે આ બધાને ખવડાવવા માટે કેટલો પ્રયાસ કરવો પડે છે અને બિચારા ભૂખે મરી જાય છે કે એમને પૂરતો ખોરાક મળતો નથી। તો સારું આજે વાંદરાની સેના આવશે તો મારા આ નિશાચરોને આહાર મળશે અને બધાને જીવ બચી જશે। જે હિ બિચારે
બિચારા નિશાચરો છે એમને ખાઈને જીવી જશે. એટલે બતાવે છે કે આ મરકટોનો આવો તો મંગલ છે, તને આમાં ભય ક્યાં દેખાય છે? કંપહી લોક અબ જાગી ત્રાસા, અને વળી આગળ કહે છે કંપહી લોક અબ જાગી ત્રાસા, જેના ભયથી બધા લોકપાલ કાંપી રહ્યા છે. એટલે કે હું આ મારા ભયથી લોકપાલ કાંપી રહ્યા છે. જન જલ પછી જડ જંતુ કભી સઠ વિલોકમાં બાહુ, લોકપાલ બલ વિપુલ શશી ગ્રસન હેતુ સબ રાહુ. ટૂંકમાં રાવણ પેલા અંગદને કહે છે, હે મરકટ, જની જલ પછી તો આ જલ્પ ના કરીશ, જડ જંતુ કભી સઠ વિલોકમાં બાહુ, જરા મારા બાહુનું બળ જોઈ લે. લોકપાલ વિપુલ શશી ગ્રસન હેતુ સબ રાહુ, જેમ રાહુ પેલા ચંદ્ર ગળી જાય તેવી રીતે મારા બાહુ બળથી બધા લોકપાલોને હું ગળી ગયો એમ છું. એમ કે તો જેના બળથી લોકપાલ કાંપી રહ્યા છે એની તો પત્ની છું, તું ડરે છે? કંપહી લોક જાકી ત્રાસા, તાસુ નારી સભી તો બડી હાસા. એની પત્ની આ ભયભીત છે એ ખરેખર બહુ મોટા હાસ્યની વાત છે. તો ચલો નિશાચર પેલી રાક્ષસીઓ છે તો બિચારી ડરે, સમજી શકાય, પણ તું ડરે છે, રાક્ષસ ડરે એવા હસવાની વાત છે, તું ડરે તો મહાન હસવાની વાત છે. અસ કહી બિહસી તાહી ઓરલાય, એને ખુશ કરવા માટે આપણે રાવણ હસ્યો અને એને હૃદય સરસી આપીને ખુશ કરી દીધી. ચલે સભા મમતા અધિકાય, અને ત્યાં છોડીને પછી મમતા અધિકાય, અત્યંત મમતાથી એ સભામાં ગયો. એ સભામાં ગયો. મંદોદરી હૃદય કરે ચિંતા, આ મંદોદર હૃદયમાં અત્યંત ચિંતા થઈ રહી છે. ભયો કંત પર વિધિ વિપરીતા, એને ખાતરી થઈ ગઈ કે આ સ્વામી પર ખરેખર આ વિધિ વિપરીત થઈ ગઈ છે. આમ સામાન્ય રીતે રાવણ મંદોદરનું સાંભળતો હતો, પરંતુ આજે તો એને મંદોદરનું પણ સાંભળ્યું નહીં. એ પછી લાગે છે કે ખરેખર વિધિ વિપરીત થઈ ગઈ છે. એટલે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, જ્યારે વિનાશ કાળ આવવાનો ત્યારે બુદ્ધિ વિપરીત થઈ. કોણ વિપરીત કરે? વિધિ. કોઈ ને કોઈ વિપરીત બુદ્ધિ કરે. અંતેથી અમારા પતિની ખરેખર આ વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે, વિધાતા પ્રતિકૂળ થઈ ગયા છે. ચાલો, આ મંદોદરી ચિંતા કરી રહી છે. રાવણ તેને છોડીને સભામાં ગયો. બેઠો સભા ખબર સિપાઈ, સમાજ એને બેઠો અને સમાચાર મળ્યા. તો એ કહે છે કે જ્યારથી આ લંકાનું દહન થયું ત્યારથી સભા બરોબર મળતી નથી. બધું સમારકામ ચાલી રહ્યું છે ત્યાં લંકામાં. તો એવું ભયંકર, એટલે એ તો ભયંકર નુકસાન થયું છે ને. આ બધો ડોલર નુકસાન કરી નાખ્યા. હા, કપીએ તો લંકા બાળી નાખી ને ભયંકર નુકસાન કરી નાખ્યું. એ બીજું કંઈ સુધે જ નહીં તે વખતે. એટલામાં બધા ડરી ગયા છે અને જોડે જોડે બધું સમારકામ થઈ રહ્યું ત્યાં આગળ. એટલે જે સભા મળવી જોઈએ ને જે બધું રાજકાજ થવું જોઈએ બધું એને ઢીલું પડી ગયું છે. બહુ દિવસ પછી આજે રાવણ સભામાં જઈ રહ્યો છે અને બેઠો છે અને ત્યાં એને સમાચાર મળ્યા. ખબર સિપાહી, એને સમાચાર મળ્યા સિંધુપાળ સેના સભાઈ. ઓહો, આ દરિયા કિનારે આ બધી વાનર નીચોની રામચંદ્રની સેના આવેલી છે. તો હવે પોતાના બધા સચિવો છે, પોતાના બધા પ્રધાનો છે, સચિવ સલાહકારો છે, એમનો મત પૂછે છે. બુજ સચિવ ઉચિત મત કહો. એને બધા મંત્રીઓને પૂછ્યું કે મંત્રીઓ, જે ઉચિત મત કહો, જે ઉચિત મત હોય એ આપ મને કહો, જે ઉચિત હોય મત આપનો તે મને કહો. તો અહીં ટીકાકર કહે છે કે આ વિધાતા વિપરીત કેમ થયો છે? આ સરસ્વતી એની પાસે જાણે કે વિપરીત વચન બોલાવે છે. બુજ સચિત ઉચિત મત કહો, જે ઉચિત હોય તો મને કહેશો ને, એવો પણ અર્થ થઈ શકે. ઉચિત મત કહો, આપણો ઉચિત મત હોય એ આપ કહો, અથવા તો ઉચિત મત કહો, જે ઉચિત હોય ના કહેશો. એવું જ પેલાએ કર્યું, જે ઉચિત હતું તે ના કર્યું. એટલે ભુજ સચિવ ઉચિત મત કહો. આ સચિવોને મંત્રીઓ પૂછવા ખાતર પૂછે, કોઈનું સાંભળતો મળતું છે નહીં. ખરેખર તો ટૂંકમાં એ બધું પોતાના હંમેશા એના મતથી જ કરતો હતો. મંત્રીઓ પણ જાણે છે કે આ તો પૂછે છે કે આપણે કહીએ માનવાનો છે નહીં, તો પછી એને અપ્રિય શું કામ કહેવો?
વસ્તુ એવી છે ને કે આપણું કહેવાનું માનવાનું હોય તો પછી આપણે એને ઉચિત મત કહીએ, પણ કયું માનવાનું ના હોય તો ઉલટું આપણે સજા કરશે. એને અપ્રિય વસ્તુ, એને નહીં ગમતી વસ્તુ જો કહીશું તો ઉલટું આપણે સહન કરવું પડશે. માટે એને ગમતું હોય તે જ કેવું. એ તે સબ હશે, પણ એ લોકો રાવણ હસ્યો હસતો હતો, એ લોકો પણ હસ્યા એટલે એની સંમત થયા. તે સબ હશે મસ્ત કરી રહ્યા હું, કે છે રાવણને કે તમે શાંત રહો, કશું કરવાની જરૂર નથી. ટૂંકમાં એ કહેશે કે જો આવી રીતે શત્રુની સેના જ્યારે આવી રહી હોય હુમલો કરવા માટે તો બે રીત છે. એક તો સામે ચાલીને હુમલો કરવો જોઈએ, અથવા તો પછી તૈયારી રાખવી જોઈએ એમના હુમલાની. એટલે રાવણ જાણે કે પૂછી રહ્યો કે આપણે શું કરવું જોઈએ. અત્યારે મંત્રીઓ કહે છે તમારે કંઈ કરવાની જરૂર નથી. જીતે સુરાસુર તપશ્રમનાહી, તમે દેવતાઓ અસુરોને બધાને જીતી લીધા છે, બધાને જીતવામાં તમને કોઈ શ્રમ પડેલો નથી. નર બાનર કઈ લે છે માહી, ત્યારે આ સેનામાં તો કોણ છે? વાનર છે. નર તો બે જ જણ છે ને ખરેખર તો, રામ લક્ષ્મણ બે જ જણ છે. ભાઈ તો છે એ ભાઈ એમનો ખોરાક જ છે ને, નર ને વાનર. આ નર ને વાનરની સેનામાં તારે શું હિસાબ હોય? જેને દેવતાના અસુરોને જીતવામાં કોઈ શ્રમ ન થયો હોય એને વળી આ વાનરોની નરની સેનાને જીતવામાં શું શ્રમ હોય? એટલે તું ચૂપ રહો. તમે જો કંઈ છેડછાડ તો ભાગી જાય. વાંધો શું છે, છેડછાડ તો ભાગી જાય. એટલે કે છેડછાડ કરશો તે આવવા દે અમને અહીંયા આવે. નહીં તો જો ખરેખર એ લોકોએ એવી પણ સલાહ આપી શક્યા હોત કે આ લોકો હજી તો સમુદ્રના સામે કિનારે છે અને માટે સમુદ્રને પાર કરવાનો કોઈ પ્રયત્ન કરશે. કદાચ એ લોકો સમુદ્ર બંધ બાંધશે તો જ સેના આવી શકે ને. તો એને બંધ ના બાંધવા દઈએ. ગમે તેમ કરીને ટેરરિસ્ટ એ બંધ બાંધતા હોય તો જાત જાતના બોમ્બ મૂકીને ઉડાવી દે. ટૂંકમાં એવું કહી શકે. હા, આ બંધ બાંધવાની આ લોકોની જે પ્રયત્ન હતો એમાં કંઈક ખરેલ પહોંચાડી શક્યા હોત. એવી કોઈ સલાહ આપી નહીં. તમે તમારા છોકરો અમને આવવા દો. એટલા જ માટે કે એ તો આપણો ખોરાક છે, માટે ભલે ને આવવા દો ને, આપણી સેનાને ખોરાક મળી જશે. માટે તમે છોકરો આપણે કશું કરવાની જરૂર નથી. અને એ રીતે જે કરવું જોઈએ એવો કોઈ પ્રયત્ન એ લોકોએ કર્યો જ નહીં. તો 37માં દોહામાં કહે છે, બહુ પ્રસિદ્ધ દોહો છે. સચિવ બૈદ ગુરુ તીન જો, સચિવ બૈદ ગુરુ તીન જો, પ્રિય બોલહી ભય આસ, પ્રિય રાજ ધર્મ તન તીન કર, રાજ ધર્મ તન કોઈ બેગી નાસ, કોઈ બેગી નાસ. કહે છે તુલસીદાસ મહારાજ કે સચિવ, વૈદ અને ગુરુ આ ત્રણ જણ. સચિવ એટલે કે મંત્રી, વૈદ્ય ડોક્ટર અને ગુરુ. જો પ્રિય બોલહી, આ લોકો પ્રિય કે ટૂંકમાં પેલાને ગમતું હોય કે સચિવ હોય રાજાને પ્રિય વસ્તુ કે એને ગમતું હોય તે જ કે. વૈદ હોય પેલો દર્દી હોય એને પ્રિય વસ્તુ કહે. અને ગુરુ પોતાના શિષ્યને પ્રિય એટલું ખુશ કરવા માટે કે શેના માટે? ભય આસ, કે તો ભયને કારણે તો પોતે કહેશે ને તેથી પોતાનું જ ખરાબ કંઈ થશે, અહિત થશે એ માટે ભયથી તેને ખુશ કરવા માટે કે. તો આસ કોઈ આશાથી, બે વસ્તુ હોય ને, ત્યાં તો ભયથી અથવા કોઈ પ્રકારની આશા રાખીને, એટલે એ કોઈક લાભ થવાનો છે એની આશાથી, કે તો ભયથી કે લાભની આશાથી પ્રેરાઈને. આ ત્રણ જો માત્ર એમને ખુશ કરનારા બધા કે સચિવ, વૈદ્ય અને ગુરુ. તો તુલસીદાસ મહારાજ કહે છે રાજ ધર્મ તન તીન કર. તો રાજ્ય ચાલી જાય, ધર્મ ચાલી જાય અને શરીર તન ચાલી જાય. તીન કર કોઈ બેગહી ના. બધા નાસ્તો થવાનો છે ક્યારેક, કશું હંમેશા તો રહેવાનું નથી. રાજ હોય, ધર્મ કે તન, તો બેગહી નાશ. આ ત્રણનો એકદમ તરત જ નાશ થઈ જશે. એટલે ટૂંકમાં આને પૂછ્યું ત્યારે એમણે સાચી સલાહ આપવાના બદલે માત્ર રાવણને ગમે એ પ્રમાણે જ કહ્યું. એના અભિમાનને એમણે પૂછ્યું કે
કે તો આપણો ખોરાક છે, તમે ચિંતા શું કામ કરો છો? તમારા ભયથી દેવતાઓ અસુરો દો પાલ કાપે છે, મારે તમારે શું ચિંતા કરો? એમ કરીને એને ગમતું હતું એ જ પ્રમાણે કહ્યું અને સાચી સલાહ ના આપી. બધા અંદરથી જાણે છે, આ સચિવો પણ અંદરથી ભયભીત છે ને. આગળ કહેવામાં આવે ને કે આખા નગરની અંદર બધા અંદર બેસીને વાતો કરે, બહાર કોઈ નથી કરતું. આ પુરુષ વર્ગ છે ને એ ઘરની અંદર બેસીને વાત કરે છે કે દૂતે આટલો રંજાણ કર્યો, એનો માલિક જયારે આવશે ત્યારે થશે શું? જરૂર આખો નિશાળ કુળનો નાશ વગેરે બધું જાણે છે. અને બધા જાણે છે કે આ બધું સીતાનું અપહરણ તો માટે થયેલું છે. અને તેથી બધા ખરેખર એવી સલાહ અંદર ઈચ્છે કે ભાઈ સીતાજીને પાછા મોકલી આપો તો પછી એ આવે જ નહીં આગળ. બધા એવું જાણે છે, એવું કહીશું તો આ મારી નાખશે તરત જ. એમને એ પણ ખબર છે કારણ એના અભિમાન પર ઘા થાય ને. સીતાને પાછી મોકલી આપવાનો કોઈ એના અભિમાન પર ઘા થાય અને સહન નહીં કરી શકે. માટે એના હાથે મરવું પેલાના હાથે મરવું સારું. આમ એવું છે ને કે મરવાનું તો છે નક્કી થઈ ગયું. રાવણ પેલા મારીશ પાસે ગયો અને મારીશને કહ્યું કે ભાઈ આવી રીતે તું સુવર્ણ મૃગ બન. એના મામા હતા. મારીશે કહ્યું કે હું તો કોઈ મારીશે કહ્યું કે સલાહ આપી એને કે ભાઈ કોઈ દાડો રામજી સાથે વૈર ના કરીશ, અમારી શું હાલત થઈ મને ખબર છે. એમણે પેલા ફણ વગરનું બાણ માર્યું તોય પણ 100 સમુદ્ર કિનારે આવી પડેલો છું અને હંમેશા ડરું છું, માટે એની સાથે વેર ના કરીશ. રાવણે કહ્યું જો તું મને સહકાર નહીં આપે તો હું જ તને મારી નાખીશ. તો મારે વિચાર કે આના હાથે મરવું એના કરતા ભગવાનના હાથે મરવું સારું. તેમ સચિવે વિચાર કરતા હશે કે આ મારી નાખવાનું છે, એને બદલે ભલે પેલા આવે ત્યારે જોઈ લઈશું. અને માટે પેલું ઉચિત મત કહું, જે ઉચિત એ ના કહ્યું એ લોકો. અને તો કહે છે રાજ ટૂંકમાં મંત્રી જેવો ખોટી સલાહ આપે તો આખું રાજ્યનો નાશ થઈ જાય. વૈદ્ય જેવો ખોટી સલાહ આપે તો આ શરીરનો નાશ થઈ જાય. કે કડવી દવા આપવાની હોય અને પેલો દર્દી કહે કડવું તો પણ ના ભાવે, સારું બેટા કઈ વાંધો નહીં, લે આ જડી દવા લે, ફલાણું ફળ નહીં ખાવાનું. વૈદ લોકો એટલે શું છે, આખું મોટું લાવી યાદી આપી તો શું શું નહીં ખાવાનું. રીંગણ નહીં ખાવાના, ટમેટા નહીં ખાવાના, આ કાકડી નહીં ખાવાની, આ તો મને બહુ ભાવે, સારું તારે ખાજો, હા કઈ વાંધો ખાવું કે ટૂંકું. હા એટલે ખાલી દર્દીને ખુશ કરવા માટે આવી સલાહ આપે તો દર્દી લાંબો સમય ટકવાનો નથી. અને ગુરુજી શિષ્યને કહે કે સાચું બોલ, પ્રામાણિક બન, આમ કર, પેલું ના કરીશ, ઉપવાસ કર, જપ કર. પેલું કે નહીં ગુરુજી સવાર તો વહેલા ના ઉઠાય, કશો વાંધો મને કશું યાદ નથી રહેતું, કઈ વાંધો સંસ્કૃત યાદ કર, નથી રહેતું યાદ, છોડી દો. આમ જાય શિષ્યને ખાલી પ્રિય લાગે એ પ્રકારની સલાહ આપે તો એનો ધર્મ ટૂંકમાં એને જે કરવું જોઈએ. ગુરુજીનો ધર્મ શું છે કે ધર્મનો ઉપદેશ કરવો અને એ પણ ખાલી શિષ્યને ખુશ કરવા ઈચ્છે તો પેલો અધર્મનું નાશન કરવાનો છે, માટે ધર્મનો નાશ થઈ જાય. પણ એ ટીકાકાર કહે છે કે પહેલી પંક્તિમાં ને બીજી પંક્તિમાં પેલો ક્રમ અનુક્રમ જળવાયો નથી. સચિવો વૈદ ગુરુ ક્રમ શું હોવો જોઈએ? રાજ તન ધર્મ એવો ક્રમ હોવો જોઈએ ને. સચિવથી રાજ જતું રહે, વૈદથી તન જતું રહે અને ગુરુ ધર્મ જતો રહે, પણ ક્રમ નથી આવ્યો તુલસીદાસજી. આવું કેમ કર્યું? એ કહે છે કે ક્રમની જરૂર નથી, ત્રણે જતા રહે. કોઈ પણ એક દ્વારા ત્રણે જતા રહે. ટૂંકમાં હા, કોઈ પણ એક આ પ્રકારની ખોટી સલાહ આપે તો ત્રણે જવાના જ છે. રાજની જોડે એનું તને જવાનું છે, ધર્મે જવાનું છે, અથવા વૈદનું પેલું શરીર જાય તો ધર્મ પણ જાય ને બધું જાય. કે ગુરુજી પણ એવી સલાહ આપે તો આ ત્રણે જતા. ટૂંકમાં એમાં એક પણ આ ત્રણે નાશ કરવા સમર્થ છે. અને તેથી કોઈ ક્રમ જાળવ્યો નથી તુલસીદાસજી મહારાજ, એવું કહે છે. કે છે આગળ સોઈ રાવણ કહું બની સહાય, સોઈ અસ્તુતિ કરહી સુનાઈ સુનાઈ, અસ્તુતિ કરહી સુનાઈ સુનાઈ. અવસર જાને વિભીષણ આવા, અવસર જાને વિભીષણ આવા. ધાતા ચરણ શીશુ તેહી નાવા, ધાતા ચરણ
सिरुनाई बैठ निज आसन पुनि बोला बचन पाई अनुशासन मति अनुरूप कहूँ हित ताता मति जो आपन चाहै कल्याणा जो आपन सुजसु सुमति सुभगति सुख नाना सो पर नारी लीलारु गोसाई तजौ चौथी के चंद की नाई तजौ चौदह भुवन एक पति होई भूत द्रोह तिष्ठै नहीं सोई गुण सागर नागर नर जो अलप लोभ भल कहै न को સોઈ રાવણ કહો બની સહાય બસ રાવણ આ પ્રકારની સલાહ મળી કહ્યું ને પ્રિય બોલઈ ભય આસ ભયથી માંડીને ભયને કારણે જો પ્રિય છે કે એ પ્રકારની સલાહ રાવણને પ્રાપ્ત થઈ જસી ભવિતવ્યતા તુલસી જસી ભવિતવ્યતા તૈ સહી મિલે સહાય તુલસીદાસજી કહે છે કે જે થવાનું હોય એ પ્રકારની સહાય પ્રાપ્ત થાય વિનાશકાલે વિનાશકાળ એ પ્રકારની સહાય પ્રાપ્ત થાય તો રાવણને પણ વિનાશ થવાનો હોવાના કારણે એ પ્રકારની સહાય પ્રાપ્ત થઈ મંત્રી પણ એવા જ મળ્યા છે તો આનું વર્ણન વાલ્મીકી રામાયણ વધારે આવે છે અને મંત્રીઓ કેવી ખુશ કેવી ખાલી અને પ્રસન્ન થાય એ પ્રકારની સલાહ આપે છે તુલસીદાસ બહુ સંક્ષેપમાં અનુવાદ કરે છે તો રાવણને મંત્રી પણ એવો મળ્યો અને વૈદ્ય પણ એવા સુષેણ વૈદ્ય એને તો વળી સુષેણ વૈદ્ય તો પેલી સંજીવની દ્વારા લક્ષ્મણને સંજીવન કર્યો વૈદ્ય એવા પ્રાપ્ત થયા ટૂંકમાં અને ગુરુ તો ભગવાન જાણે રાવણના કોણ છે પણ ગુરુ પણ એવા પ્રાપ્ત થયા ટૂંકમાં બધા લોકો બધા આમ રાવણ ખરેખર બધા રડાવનારો છે પરંતુ આ પ્રિય સલાહ સાંભળીને ખરેખર નાશ થઈ ગયો સોઈ રાવણ કહું બની સહાય આ પ્રકારની વિપરીત સહાય રાવણને પ્રાપ્ત થઈ અસ્તુતિ કઈ સુનાઈ સુનાઈ અને એને સંભાળ્યું એની સ્તુતિ જ કરવા અસ્તુતિ એટલે સ્તુતિ એની સ્તુતિ કરવા લાગ્યા તો હવે તુલસીદાસજી મહારાજ કહે છે કે એક અગત્યની વસ્તુ બની અવસર જાન વિભીષણ આવા આ વખતે વિભીષણ રાજા રાવણની સભામાં પ્રવેશ કર્યો એ કહે છે કે એનો અર્થ કે વિભીષણ હાજર ન હતા વિભીષણ એક મંત્રી છે અને બહુ મહત્વના મંત્રી છે પણ હંમેશા હાજર નહીં રહેતા હોય જયારે જરૂર પડે ત્યારે આવી જાય તો વિભીષણ બધી વસ્તુની ખબર રાખતા હોવા જ જોઈએ અને એની વિભીષણને ખબર પડી ગઈ છે કે રાવણને કયા પ્રકારની સલાહ પ્રાપ્ત થઈ છે અત્યારે સભામાં કયા પ્રકારની ચર્ચા થઈ રહી છે એને કયા પ્રકારની સલાહ મળી રહી છે અને જો કે અત્યારે ખરેખર જરૂર છે મારે જઈને રાવણને સાચી સલાહ આપવાની તેથી અવસર જાન વિભીષણ આવા જોયું કે આ યોગ્ય અવસર છે તેથી એ જાણે વિભીષણ ત્યાં આવ્યો ભ્રાતા ચરણ શીશુ તેહીના આવે ને મોટા ભાઈના એટલે કે મંત્રીના રૂપમાં નથી આવ્યા વિભીષણ અત્યારે મંત્રીના રૂપ નથી આવ્યા પણ ભાઈના રૂપમાં આવ્યા છે ભ્રાતા ચરણ શીશુ તેહીના પોતાના મોટા ભાઈના ચરણમાં એમણે મસ્તક નમાવ્યું ટૂંકમાં એ પણ વિનંતી જ કરે છે જે મંત્રીઓ સલાહ આપે ભાઈ જે નાનો ભાઈ છે ને મોટા ભાઈને વિનંતી કરવા આવ્યો છે અને વિનંતી કરવાના પૂર્વ તૈયારી રૂપે
પોતાનું મસ્તક એમણે એના ચરણમાં નમાવ્યું. પણ એ ભાઈ છે ને, ભાઈ માટે પ્રેમ છે, માટે પ્રેમથી ટૂંકમાં ભાઈનું ખરેખર હિત ઈચ્છનારા વિભીષણ એના પ્રત્યે સ્નેહથી પ્રેરાઈને એને યોગ્ય સલાહ આપવા માટે આવ્યા છે. પુનિ શિરુ નાઈ બેઠ નિજ આસન, વળી પાછું મસ્તક નવાવીને પોતાના આસન પર બેઠા. એનો અર્થ એ કે વિભીષણનું આસન ત્યાં આગળ, દરેક મંત્રીનું આસન ત્યાં આગળ નિશ્ચિત થયેલું હશે, તો વિભીષણ જઈને પોતાના આસન પર બેઠા. તો આ પ્રકારે વિભીષણજી કેટલા બધા વિનમ્ર છે, વિવેકી છે, અને જે પ્રકારનું વર્તન હોવું જોઈએ એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. બોલા વચન પાય અનુશાસન, રાવણની આજ્ઞા પ્રાપ્ત કરે ને પછી એમ બોલવાનું શરૂ કર્યું. એમને બોલાય ને પાછું કે હું મારે કંઈક કહેવું છે, જો આપની અનુજ્ઞા હોય તો કંઈક કહેવા ઈચ્છું છું. સડક બંધ કર, તો પછી ના કહેવાય કશું. રાવણ કહી શકે, તો એની આજ્ઞા વગર કશું બોલાય જ નહીં. અને તેથી પહેલા વિભીષણ આજ્ઞા પ્રાપ્ત કરી. નસીબ જોગે રાવણે આજ્ઞા આપી. કારણ કે રાવણ કેમ આજ્ઞા આપી? હમણાં જ મંદોદરના વચન સાંભળીને આવ્યો છે, અને એથી ભલે બહારથી હસ્યો હોય, ભલે બહારથી બધી શેખી કરતો હોય, પણ અંદરથી પણ ભયભીત છે, અને અંદરથી એમ લાગે છે કે આ મંદોદરી સાચું કહી રહી છે. અને તેથી ચાલો વિભીષણ આવ્યો છે, લાવો આપણે એને પણ સાંભળીએ કે એને શું કહેવું છે. એટલા જ માટે અથવા તો એને એમ કે ચાલો વિભીષણ પણ મને ઈચ્છિત વસ્તુ કહે તો જાય, મને વધારે સહાય મળી જાય. તો રાવણ ઈચ્છે છે કે આ મંત્રીઓ તો મને કહ્યું, અને તે વિભીષણ પણ એમ જ કહે કે બધું બરોબર છે, તો પેલું મંદોદરીને કારણે મન પર જે પ્રભાવ પડે તો ને એમાં થોડો મુક્ત થઈ શકે. એટલા માટે રાવણે વિભીષણને સંમતિ આપી કે હા તું બોલ. ચાલો એટલે એનો પણ અભિપ્રાય પૂછવામાં આવે છે. બોલા વચન પાય અનુશાસન, રાવણની આજ્ઞા પ્રાપ્ત કરીને વિભીષણ વચન કહ્યું. જવ કૃપાળ પૂછે મોહી બાતા, હે કૃપાળો. તો વિભીષણ રાવણને કૃપાળો કહે છે. નાનો છે ને, મોટો ભાઈ જયારે નાના ભાઈને એની સલાહ માટે પૂછે તો ખરેખર કૃપા જ કહેવાય. મોટો ભાઈ નાનાને પૂછે નહીં તો, પણ એને વિભીષણને પૂછ્યું કે કહ્યું કે સારું તારી શું સલાહ છે મને કે. એટલે કહે છે જો કૃપાલ પૂછે મોહી બાતા, જયારે કૃપાળે મારી વાત પૂછી જ છે, અર્થાત મારી સલાહ પૂછેલી જ છે. મતિ અનુરૂપ કહું હિત તાતા, હે તાત તો પછી હું મારી બુદ્ધિ અનુસાર આપને આપણા હિતની વાત કરું છું. મારી બુદ્ધિ અનુસાર આપને આપના હિતની વાત કરું છું. એટલે વિભીષણ બધી જ રીતે અત્યંત વિનમ્ર છે. એમનું જે વર્તન છે ને એ અત્યંત યોગ્ય વર્તન છે. બધી જ રીતે થવું જોઈએ એ પ્રકારનું વર્તન વિભીષણનું છે. તો વિભીષણ કહે છે જો આપને ચાહે કલ્યાણ, હે ભાઈ જો આપનું કલ્યાણ ઈચ્છતા હો, સુજસુ સુમતિ શુભ ગતિ સુખ નાના, આપનું કલ્યાણ ચાહતા હો, સુજસુ એટલે કે સુયશ, તો ઉત્તમ યશ આપ જો ઈચ્છતા હો. આમ તો યશ તો બંને પ્રકારનો હોય છે, પણ સુયશ, રાવણ યશ તો પ્રસિદ્ધ છે બધા, પણ કુયશ આપ જો સુયશ અર્થાત ઉત્તમ યશ ચાહતા હો. સુમતિ आप खरेखर सुमति अर्थात उत्तम बुद्धि चाहता हो. शुभ गति जीवन में शुभ गति अर्थात मोक्ष चाहता हो. सुख नाना અને આ જીવનમાં પણ અનેક પ્રકારનું સુખ જો ઈચ્છતા હો, તો જો આપનું કલ્યાણ ઈચ્છતા હો, સુયશ ઈચ્છતા હો, સુમતિ ઈચ્છતા હો, શુભ ગતિ ઈચ્છતા હો, અને વિવિધ પ્રકારનું સુખ ઈચ્છતા હો. એમ કહીને કહે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે વસ્તુ કહેવામાં આવી. કારણ કે શુભ ગતિ એટલે મોક્ષ, સુખ નાના પ્રકારનું સુખ એટલે કામ, અને સુમતિ એટલે યોગ્ય મતિ જેથી આ જીવનમાં જે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત, અર્થ, અને સુયશ એમ કરીને તો સુયશ એટલે ધર્મથી સુયશ પ્રાપ્ત થાય. તો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ જો આ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો હું કહું મારી આ પ્રકારની સલાહ છે. શું સલાહ છે? સો પર નાર લીલાર ગોસાઈ, હે સ્વામી તો પછી પરનારે લીલાર લલાટ, પરનારનું લલાટ તજવું ચોથ કે ચંદ્ર કે નાઈ, આ ચતુર્થીના ચંદ્રમાની જેમ પરનારનું લલાટ છે ને એને તરત છોડી દો. આમ ચતુર્થીના ચંદ્રને જોઈએ આપણે
અને ખાસ કરીને ગણેશ ચતુર્થીના ચાંદને જોઈએ તો કલંક લાગે એવું કહેવાય છે. કૃષ્ણ ભગવાને પણ આ ચંદ્રના દર્શન કર્યા અને મહાભયંકર કલંક લાગ્યો એના માટે. મણીને ચોર્યાનું આ એમના પર લાગી ગયું. અને તો આ ચતુર્થીના ચંદ્રના દર્શન કરવાથી મહાન કલંક લાગે, અર્થાત ટૂંકમાં નાશ થઈ જાય. તો એ કહે છે કે આ પરસ્ત્રીનું લલાટ છે ને એ બધા ચતુર્થીના ચંદ્ર સમાન છે. હવે કઈ રીતે છે એ તો છે, પણ ટૂંકમાં એવું કહે છે ખરા कि स्त्री के ललाट की भी आकृति चौथ के चांद सी होती है. चौथी नो जो चांद हो प्रकारनी आ स्त्री ललाट ની આકૃતિ એ લોકો કવિ લોકો દેખાતી હશે ટૂંકમાં આવી આકૃતિ હોય છે. અને માટે ટૂંકમાં જેવી રીતે ચતુર્થીના ચાંદને ન જોવો જોઈએ તે રીતે પરસ્ત્રીના લલાટ તરફ પણ ન જોવો જોઈએ. ચાર સુજસુ સુમતિ સુભગતિ સુખનાના આ બધાનો નાશ થઈ જશે. સુયશ કામી પુની કોઈ હોય અકલંકા. આ કામી મનુષ્યને ક્યારે પણ કલંક ના લાગ્યો બન્યું જ નથી. કામી મનુષ્યને કલંક લાગે જ હંમેશા. યશ નાશ થઈ જાય, બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિ બલશીલ સત્ય સબમીના બંસી સમતીએ કહી પ્રવીણા. તો આવી રીતે આ બધું બુદ્ધિ બળ બધી વસ્તુઓ પણ નાશ થઈ જાય. શુભ ગતિ પાવગી પરતીય ગામી. પરસ્ત્રી ગમન કરનારા હોય ને ક્યારે શુભ ગતિ પાવન પ્રાપ્ત થાય જ નહીં. સુખનો નાશ અવગન મૂલ સૂલ પદ પ્રદ પ્રમદા સર્વ દુઃખ ખાણી. ટૂંકમાં આ રીતે આ કામ છે બધા દુઃખની ખાણ છે. માટે તમે એને આ જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થ નષ્ટ થઈ જશે. એક જ વસ્તુ છે. તો કહે છે વિભીષણ કે પરસ્ત્રીના લલાટની સમક્ષ નજર કરવા માત્રથી જ ધર્મ અર્થ કામ મોક્ષ બધા પુરુષાર્થ નષ્ટ થઈ જશે. માટે જો આપ મારી સલાહ માનતા હો, મારી વિનંતી માનતા હો તો એમને સ્ત્રીનો તરફ નજર ના કરશો. પછી આગળ કહે છે 14 ભુવન એક પતિ હોય. ધારો કે 14 લોકમાં એક માત્ર સ્વામી હોય, કોઈ હોય ના શકે, પણ કદાચ 14 લોકમાં એક માત્ર સ્વામી કોઈ હોય તો પણ ભૂત દ્રોહ તિષ્ઠે નહીં સોહી. ધારો કે 14 લોકનો સ્વામી થઈને પણ બધા જ પ્રાણીનો દ્રોહ કરતો, બધા જ પ્રાણી દ્રોહ કરતો 14 લોકનો સ્વામી પણ ખરેખર એ રહી ના શકે, અર્થાત એનો પણ નાશ થઈ જવાનો છે. તો રાવણ તે તો આવું જ કરેલું છે, બધા પ્રાણીનો દ્રોહ કરેલો છે. વિશ્વ દ્રોહ અજય લાગા. એને તો બધા કિન્નર સિદ્ધ મનુજ સુર નાગા, કિન્નર સિદ્ધ મનુષ્ય દેવતાઓ નાગા બધાને દ્રોહ કરેલો છે. માટે આપે પ્રાણી માત્ર દ્રોહ કરેલો છે. ભૂત દ્રોહ તિષ્ઠે નહીં સોઈ. ગુણ સાગર નાગર ન જોવું. ધારો કે એવો કોઈ મનુષ્ય હોય જે ગુણ સદગુણનો સાગર હોય અને નાગર અર્થાત બુદ્ધિશાળી હોય, બુદ્ધિશાળી હોય જોડે સદગુણનો સાગર હોય એવો કોઈ મનુષ્ય હોય તોય પણ અલ્પ લોભ ભલે કહી ન કહું. એને માત્ર અલ્પ લોભ પણ હોય તો એને કોઈ ભૂલું નથી કહેતું. એટલે અલ્પ લોભ પણ હોય તો તમારી પાસે મહાન લોભ છે તો પછી કોઈ તો ભૂલું ના થઈ શકે. આ સોનાની લંકાથી તમારું પેટ ના ભરાયું. સીતા એટલે લક્ષ્મી, તમે સાક્ષાત લક્ષ્મીને લઈ આવ્યા છો, પણ લક્ષ્મી કોદાળો ટકે જ નહીં. લક્ષ્મી તો એ તરંગ ભંગ ચપલા. તો પેલા જળની અંદર તરંગ હોય અને કેવો અત્યંત ચપળ હોય, અર્થાત અત્યંત ચંચળ હોય. તો લક્ષ્મી ચંચળ એટલે બડા સ્વામી એમને છે કે એટલી લક્ષ્મીની ઉપાસના કરો લક્ષ્મી આવશે કે બધી નારાયણ પાસે જતી જ રહેવાની છે. આ લક્ષ્મી કે રહેવાની નથી. તેથી તમારામાં લોભ છે તો કયું અલ્પ લોભ હલે કહી ન કહું. અલ્પ પણ લોભ હોય તો એનું ક્યારે ભલું થઈ શકે નહીં. અને તેથી 38મા દોહામાં કહે છે કામ ક્રોધ મદ લોભ સબ, કામ ક્રોધ મદ લોભ સબ, નાથ નરક કે પંથ, નાથ નરક કે સબ પરિહરિ રઘુબીરહી, સબ પરિહરિ રઘુ ભજહુ ભજહિ જય સંત, ભજહુ ભજહિ જય સંત. કામ ક્રોધ મદ લોભ સબ, નાથ નરક કે પંથ. આ તો ભગવદ્ ગીતાના વાક્યનો અનુવાદ છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ તથા લોભ તસ્માદ એતત્રયમ ત્યજેત. આ ભગવાન કામ ક્રોધ અને લોભને નરકનું દ્વાર કહે છે.
નાશનમ આત્મનઃ અને પોતાનો નાશ કરનારા છે. નરક તો મળશે ત્યારે મળશે, પણ કામ અને ક્રોધ લોભ જ્યારે હોય ત્યારે આ દેહની અંદર પણ પોતાનો જ નાશ કરનારા છે, અર્થાત પોતાના વ્યક્તિત્વને જ ખરેખર ખંડન કરનારા છે. આમ પોતાની આંતરિક શક્તિઓ જે છે એનો જ નાશ કરનારા છે કામ ક્રોધ લોભ, અને છેવટે નરકનું દુઃખ ઉત્પન્ન કરનારા છે. તો અહીં તુલસીદાસ એક મદ પણ ઉમેરે છે, કામ ક્રોધ મદ લોભ સબ. તો કહે છે કે આ ક્રોધની અંદર એટલે ભગવાન કામ ક્રોધ લોભ ત્રણ કહે છે, એ ક્રોધમાં મદને આપણે સમજી લેવાનું. અથવા તુલસીદાસ એમ માને છે કે આ મદને ઉમેરવું જોઈએ. કામ ક્રોધ લોભ પૂરતા નથી, મદને ઉમેરવું જોઈએ, પણ મદ આવી જ જવાનું છે. ક્રોધાદ વધ સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમ. આ ક્રોધથી જરૂર મદ આવી જ જતા હોય છે. પણ ચાલો, કામ ક્રોધ મદ લોભ સબ હે નાથ નરક કે પંથ. આ બધા નરકના પંથ છે. પણ આ ત્રણ આ ચાર જુદા પંથ નથી. પણ ચાલો, ઘણા કામી માણસો હોય, ઘણા ક્રોધી હોય, ક્યારેક લોભી હોય, અને કોઈ એકદમ મત્ત હોય, એવું જણાય છે. ઘણા કામનું પ્રમાણ વધારે હોય, ક્યાંક ક્રોધનું પ્રમાણ વધારે હોય, ક્યાંક લોભનું પ્રમાણ વધારે હોય, અને ક્યાંક બધું અભિમાનનું પ્રમાણ વધારે હોય. તો આ પ્રત્યેક નરકના દ્વાર છે, અર્થાત નરકને લઈ જનારા મારે પંથ કહેવામાં આવે. ભગવાન જ્યાં દ્વાર કહે છે, જરા અહીં કહે છે પંથ. ટૂંકમાં આ ચારે ચાર નરકમાં જવા માટેના માર્ગ છે. ટૂંકમાં ટીકાકારો એમ કહે છે કે આ શ્લોક આ દોહા દ્વારા તુલસીદાસજી પેલા ગીતાના શ્લોકની વ્યાખ્યા કરી રહ્યા છે કે ત્યાં દ્વાર ખરેખર આ પંથ છે. ત્યાં મદ નથી, પણ મદ પણ હોવો જોઈએ. કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. સબ પરિહરી, આ બધાનો ત્યાગ કરીને રઘુબીર અહીં ભજવું. ભગવાન આપ રઘુબીરનું ભજન કરો. એતૈ વિમુક્ત કૌંતેય તમો દ્વારે સ્ત્રીભીર નરઃ આચરત્યાત્મનશ્રેય તતો યાતિ પરામ ગતિમ. તો આ ત્રણને છોડીને મનુષ્ય ખરેખર પોતાનું કલ્યાણ કરે છે અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અને કહે છે કે સબ પરિહરી, આ કામ ક્રોધ લોભ ત્યાગ કરો. રઘુબીર અહીં ભજવું, રઘુબીરનું ભજન કરો. ભજે હિ જય સંત, સંત પુરુષો જેનું ભજન કરે છે એવા ભગવાનનું આ પણ ભજન કરો. આ રીતે વિભીષણ હજી એની સલાહ ચાલુ છે, પણ હવે રાવણને ભરસભામાં વિનંતી. મંદોદરી જો તેણે કે એમને એકાંતમાં કહ્યું, ત્યારે વિભીષણ જે છે ભરસભામાં રાવણને કહી રહ્યા છે. આગળ કહ્યું છે આપણે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.